एमपी प्रश्नों विडियो ऑलरेडी बनावेलो छे। तमाम साइकोलॉजीना जेटला पण विडियो उपयोगी छे ए बधा ज विडियोने नीचे डिस्क्रिप्शनमां अंदर लिंक आपी दईश, ए तमे जोई नाखजो अथवा तो आपणी टेलिग्राम चेनल जॉइन करी नाखो, त्यां पण तमने विडियो मळी जशे। हवे आपणे तमने जवाब साथे तैयारी करावानी छे, तो खरेखर जे पूछी शके एवा प्रश्नो छे ने सेक्शन ई नी अंदर फक्त आपणे 3 ज चेप्टर तैयार करवाना छे। तमारा माटे हुं चेप्टर कया-कया लाव्यो छुं, पहेलो, बीजो अने एक पर्यावरण वाळो चेप्टर छे 9मो, आ चेप्टर तमारा माटे लईने आव्यो छुं। तो आपणे पहेलो प्रश्न जोईए, घ्राणेन्द्रियनी प्रक्रिया अने संवेदनना कोषोना नाम आपी विगते समजावो। हवे घ्राणेन्द्रियनी प्रक्रिया अने संवेदनना कोषोना नाम आपवाना छे अने एनी प्रक्रिया आपणे विगते समजावવાની છે। तो કે રાસાયણિક હવા ગંધગ્રાહક તંતુઓના સંસર્ગમાં આવતો વ્યક્તિ ગંધની સંવેદના અનુભવે છે। પછી દ્રાણ ચેતાતંતુઓ બંને નાક ઉપરની બાજુ સોકડી નળીમાં મર્યાદિત વિસ્તારમાં આવેલા છે। ગંધવાહક તંત્ર પ્રાણપેશીઓનું બનેલું છે, જેની શાખાઓ વાળ રૂપે નાકના વિસ્તારમાંથી બહાર આવે છે અને ધાણ પેશીઓ ચેતાતંતુઓ દ્વારા મગજ સાથે સંબંધ ધરાવે છે। નાકમાં જુદી જુદી વિવિધતાવાળા ચેતાતંતુઓ આવેલા છે। દરેક ચેતાતંતુ તેને અનુકૂળ હોય એવા હવામાં ફરતા કણોને પ્રતિસાદ આપે છે અને ગંધ સંવેદના ઉપજે છે। હવે ઘ્રાણેન્દ્રિયની તીવ્ર અને નાજુક હોય છે। હેનિંગ નામના મનોવૈજ્ઞાનિકે ગંધના કેટલા તો કે 6 પ્રકાર દર્શાવે છે। કયા-કયા તો મસાલાની ગંધ, સુગંધ, ઈથરની ગંધ, રાળની ગંધ, સડેલી વસ્તુની ગંધ અને બળતી વસ્તુની ગંધ। प्रथम 4 गंध सुख प्रेरक है, જ્યારે છેલ્લી 2 गंध असुख प्रेरक है। बराबर, प्रथम 4 गंध जो विद्यार्थी मित्रों तमारे टूंका प्रश्नों पण तैयार साथे थता रहेशे। हवे 2 असुख प्रेरक गंध एक साथे होय तो तीव्र गंधनो अनुभव थाय छे। જ્યારે तीव्र गंधने दूर करवा આપણે અગરબત્તી કે અત્તર જેવા સંબંધિત દ્રવ્યોનો ઉપયોગ કરીએ છીએ। એક જ ગંધનો લાંબા સમય સુધી અનુભવ કરવામાં આવે તો તેના વિશેની સંવેદના ઘટી જાય છે ને આથી જ ઔદ્યોગિક વિસ્તારમાં રાસાયણિક કારખાનાની આજુબાજુ રહેતા લોકો રાસાયણિક तीव्र गंध પરેશાની કરતી નથી। જો કે ગંધની સંવેદના અંગે વ્યક્તિગત તફાવત જોવા મળે છે। શરદી થાય ત્યારે વ્યક્તિ મંદ ગંધ અનુભવી શકતી નથી। આ ઉપરાંત અન્ય વ્યક્તિના ગમા, અણગમા, પ્રાણીઓ, જાતીય આકર્ષણ થવામાં, ખોરાકની પસંદગીમાં, વિજાતીય સાથીની પસંદગીમાં ઘ્રાણેન્દ્રિયનો ઉપયોગ થાય છે। હવે બીજો પ્રશ્ન છે કે ધ્યાનનો અર્થ આપી તેનું સ્વરૂપ સમજાવો। તો કે ધ્યાનની બાબતમાં મોટા ભાગની વ્યક્તિઓની ફરિયાદ હોય છે। શિક્ષકની ફરિયાદ છે કે વિદ્યાર્થીઓ ભણવામાં ધ્યાન નથી આપતા। વાલીઓની ફરિયાદ છે કે શિક્ષકો પરીક્ષાના પેપરો ધ્યાનથી તપાસતા નથી। મહિલાઓની ફરિયાદ છે કે પુરુષો ચીજવસ્તુ સારી છે કે ખરાબ છે તેને ધ્યાનથી તપાસ્યા વગર બજારમાંથી ખરીદી લાવે છે। પુરુષોની ફરિયાદ છે કે મહિલાઓ ધ્યાનથી રસોઈ બનાવતી નથી। આ બધી સામાન્ય બાબતો પરથી જણાય છે કે ધ્યાનનું જીવનમાં ધ્યાનનું ખૂબ જ મહત્વ છે। હવે ધ્યાન વગર કાર્ય નહીં, પણ ધ્યાન વગર જ્ઞાન નહીં। ધ્યાન વગર સંવેદન, પ્રત્યક્ષીકરણ, શિક્ષણ, સ્મરણ, સ્મૃતિ શક્ય જ નથી। હવે ધ્યાનની આપણે વ્યાખ્યા જોઈએ તો કે આપણે ઉદ્દીપકોના મહાસાગરમાં જીવી રહ્યા છીએ અને આપણી આજુબાજુમાં રહેલા અનેક ઉદ્દીપકોમાંથી કેટલાક ઉદ્દીપકો આપણી જ્ઞાનેન્દ્રિય મારફતે આપણા મગજમાં પ્રવેશે છે। આપણે એમાંથી કેટલાક જે ઉદ્દીપકો તરફ ચેતના કેન્દ્રિત કરીએ છીએ અને ધ્યાનની ક્રિયામાં શારીરિક અને માનસિક સમાયોજન સાધવું પડે છે। ध्यान एटले मननी एकाग्रता। बराबर, ध्यान एटले याद राखजो मननी शुं थाय, एकाग्रता थाय। ध्यान वगर संवेदन शक्य ज नथी। जो उद्दीपक प्रत्ये आपनुं ध्यान होय तो तेनुं संवेदन थतुं नथी अने संवेदन न थतुं होय तो आपणे ध्यान दोरी शकता નથી। बराबर, हवे ध्याननी अलग अलग मनोवैज्ञानिक आपेली व्याख्याओ જોઈએ तो H.E. ગેરેટે, जो आ व्याख्याओ पण टूंका प्रश्नोमां पूछाय छे तो H.E. ગેરેટે आपेली व्याख्या જોઈએ तो ध्यान एटले ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી તેના પર एकाग्र बनवानी प्रक्रिया। बीजू है जेम्स ड्रेवरे आपेली જોઈએ तो ध्यान एटले पसंदगीयुक्त उद्दीपक पर मानसिक केन्द्रीयकरण करवुं। पछी हिलगार्ड एडकिन्सने आपेली व्याख्या જોઈએ तो ध्यान एटले थोड़ाक उद्दीपकों परथी प्रत्यक्षीकरणनुं केन्द्रीयकरण करवानी प्रक्रिया। पछी सीटी मॉर्गने मोस्ट आईएमपी घणी वखत पूछेली प्रक्रिया छे, व्याख्या छे कि सीटी मॉर्गने आपेली ध्याननी व्याख्या तो ध्यान एटले प्रत्यक्षीकरणनी एवी प्रक्रिया कि जे अमुक चोक्कस समये आपणे चेतन अनुभवमां समावेश करवा माटे अमुक निवेशोनुं पसंद करीए छीए। हवे ध्याननुं स्वरूप अने एना लक्षणो तमारे जणाववाना छे। तो ध्यानना अलग अलग लक्षणो જોઈએ तो पहेલું लक्षण છે ध्यान पसंदगीयुक्त प्रक्रिया છે। એટલે કે તમે જોવા જો કે ધ્યાન છે ને આપણી જ્યારે કોઈ વસ્તુની ઉપર પસંદગી વધારે હશે, આપણને એ વસ્તુ પસંદ હશે તો આપણે એના ઉપર સરળતાથી ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ। ઘણી વખત આપણે કોઈ નેતાની સભા સાંભળવા જઈએ તો એ નેતા જો આપણને પસંદ આવતો હશે તો આપણે ધ્યાનથી સાંભળીશું। બરાબર, એટલે કે ધ્યાન એ પસંદગીયુક્ત પ્રક્રિયા છે। પછી ધ્યાન સમાયોજનાત્મક પ્રક્રિયા છે, એટલે કે ઘણી વખત એવું થાય
કે ધ્યાન એક પ્રકારની શારીરિક અને માનસિક સમાયોજનની પ્રક્રિયા છે. ધ્યાનની ક્રિયામાં શારીરિક અને માનસિક સમાયોજન સાધવું પડે છે. દાખલા કે ક્રિકેટ રમત વખતે વિકેટ કીપર ખેલાડીને સ્ટમ્પ આઉટ કરવા શારીરિક અને માનસિક રીતે તત્પર હોય છે, જેને કહેવાય છે ધ્યાન સમાયોજનાત્મક છે. પછી ધ્યાન શોધનાત્મક છે. હવે જે વસ્તુ કે જે બાબત પર ધ્યાન ખેંચાય તેનું વિશેષનું પરીક્ષણ કરવું, નવું વિચારવું, નવું શોધવું તે ધ્યાનનું લક્ષણ છે. અને ધ્યાનમાં આવેલી દરેક બાબત પ્રત્યેક વ્યક્તિ શોધનાત્મક વલણ ધરાવે છે. દાખલા કે શેરીમાં મોટો અવાજ થાય તો તે શેનો અવાજ છે, એ ક્યાંથી આવ્યો છે, વગેરે પ્રશ્નો આપણા મનમાં ઉપસ્થિત થાય છે. ધ્યાન ભવિષ્યલક્ષી છે અને વ્યક્તિ હાજર રહેલા ઉદ્દીપક તરફ ધ્યાન આપે છે, પરંતુ હંમેશા વ્યક્તિની દ્રષ્ટિ ભવિષ્યલક્ષી જોવા મળતી હોય છે. બરાબર. હવે એના પછી છે ધ્યાન પ્રેરણાત્મક છે. તો વ્યક્તિ જ્યારે કોઈ પણ ઉદ્દીપક પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે તેની પાછળ અમુક ચોક્કસ પરિબળો જવાબદાર છે. જેમ કે વ્યક્તિ કોઈ પણ પ્રકારની પ્રેરણા, ઈચ્છા કે ઉદ્દેશ્ય કે મનોવૃત્તિથી પ્રેરિત થઈને કોઈ વસ્તુ કે વ્યક્તિ તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે. આમ ધ્યાન શું છે? તો કે ધ્યાન પ્રેરણાત્મક છે. પછી ધ્યાનને સીમા પ્રદેશ કે કેન્દ્ર પ્રદેશ હોય છે. તો કે પર્યાવરણમાંના જે પ્રદેશો આપણી ચેતનામાં સ્પષ્ટપણે હાજર હોય છે તેમજ ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ કહેવાય. અને જે પદાર્થો આપણી ચેતનામાં સ્પષ્ટપણે હાજર હોય, જેનો ખ્યાલ ઓછો હોય છે, તેને આપણે ધ્યાનનો સીમા પ્રદેશ કહીએ છીએ. ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ અને સીમા પ્રદેશ સતત બદલાયા કરે છે. ધ્યાન ચંચળ છે. ધ્યાન સ્થિર નથી. ચંચળતા ધ્યાનનું મુખ્ય લક્ષણ છે. ઘણા લાંબા સમય સુધી એક જ બાબત પર વ્યક્તિનું ધ્યાન કેન્દ્રિત થઈ શકતું નથી. આમ ધ્યાન એક ઉદ્દીપકથી બીજા ઉદ્દીપક અને બીજા ઉદ્દીપકથી ત્રીજા ઉદ્દીપક બદલાયા કરે છે. ધ્યાનના ચંચળતાના ગુણને મનોવૈજ્ઞાનિકો ધ્યાન વિચલન કહે છે. તમે તમારા મિત્ર સમૂહનો ફોટો જોતા હશો તો ફોટામાં દરેક વ્યક્તિ વસ્તુ પર તમારું ધ્યાન ફર્યા કરે છે. એવી રીતે આગળ જોઈએ તો ત્રીજો પ્રશ્ન છે કે ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો. આ પ્રશ્ન આ વખતે હાઇલાઇટ છે, ખાસ તૈયાર કરી નાખજો. તો કે ધ્યાન એ પસંદગીયુક્ત પ્રક્રિયા છે. જે ઉદ્દીપકને આપણે ધ્યાન પસંદ કરીએ તે ઉદ્દીપક તરફ આપણું ધ્યાન જાય છે. કેટલાક ઉદ્દીપકો એવું માનસિક આક્રમણ કરે છે કે તે ઉદ્દીપક તરફ ધ્યાન આપોઆપ આકર્ષાય છે. અને ધ્યાનમાં નિર્ધારિત પરિબળોને મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરેલા છે. એક ધ્યાનના બાહ્ય કે વસ્તુલક્ષી નિર્ધારકો અને બીજા છે ધ્યાનના આંતરિક કે વ્યક્તિલક્ષી નિર્ધારકો. હવે ધ્યાન આકર્ષણ કરનારા બાહ્ય અને વસ્તુલક્ષી નિર્ધારકોની આપણે વાત કરીએ તો એની અંદર પહેલું છે ઉદ્દીપકની તીવ્રતા કેટલી છે, ઉદ્દીપકનું કદ, ઉદ્દીપકની વિષમતા, ઉદ્દીપકની ગતિશીલતા, આ બધા જ પરિબળો. પછી ઉદ્દીપકનું પરિવર્તન છે, ઉદ્દીપકની નવીનતા છે, ઉદ્દીપકનું પુનરાવર્તન છે, ઉદ્દીપકનો રંગ છે. આ બધા જ પરિબળો જે છે એ બાહ્ય પરિબળોની અંદર આવે છે, બાહ્ય વસ્તુલક્ષી નિર્ધારકો છે. હવે ઉદ્દીપકની તીવ્રતા એટલે શું? તો કે મન ઉદ્દીપકની સરખામણીમાં તીવ્ર ઉદ્દીપક જલ્દી ધ્યાન ખેંચે છે. જેમ કે ઉદ્દીપકની તીવ્રતા વધારે તેમ આપણું વધુ ધ્યાન ખેંચાય છે. ધીમા અવાજની સરખામણીમાં મોટો અવાજ, ઝોંખા પ્રકાશની સરખામણીમાં ઝળહળતો પ્રકાશ આપણું જલ્દી ધ્યાન ખેંચે છે. પછી ઉદ્દીપકનું કદ. અન્ય બધી જ વસ્તુઓ સમાન હોય છે, તો તેના કદની સરખામણીમાં મોટા કદની વસ્તુ તરફ આપણું ધ્યાન જલ્દી ખેંચાય છે. બરાબર. પછી ઉદ્દીપકની વિષમતા. તો બે સમાન ઉદ્દીપકોની સરખામણીમાં બે વિરોધી કે વિષમ ઉદ્દીપકો વ્યક્તિનું ધ્યાન ખેંચે. જેમ કે ગોરી યુવતીએ ધારણ કરેલા કાળા વસ્ત્રો ઊંચા કદવાળા પુરુષ સાથે ચાલતી ઠીંગણી કદવાળી સ્ત્રી તરત જ આપણું ધ્યાન ખેંચે છે. એ વિષમતા કહેવાય. પછી ઉદ્દીપકની ગતિશીલતા. તો કે સ્થિર ઉદ્દીપકની સરખામણીમાં ગતિશીલ ઉદ્દીપકો વ્યક્તિનું ધ્યાન જલ્દી ખેંચે છે. દાખલા કે કોઈ વૃક્ષ પર બેઠેલા પક્ષીનું આપણું ધ્યાન ખેંચતા નથી, પરંતુ આ બધા જ પક્ષીઓ ઉડે એટલે તે તરત જ આપણું ધ્યાન ખેંચે છે. બરાબર. એવી રીતે ઉદ્દીપકમાં પરિવર્તન. તો કે પરિસ્થિતિમાં ફેરફાર થતા ઉદ્દીપક થતી નવી પરિસ્થિતિ વ્યક્તિનું ધ્યાન ખેંચવામાં અગત્યનો ભાગ ભજવે છે. કે એકાએક વાતાવરણમાં થતો ફેરફાર, ઘડિયાળનું બંધ થવું, આવી બાબતો પરિવર્તનના લીધે આપણું ધ્યાન ખેંચતી હોય છે. ઉદ્દીપકમાં નવીનતા. ચીલાચાલુ ઉદ્દીપકની સરખામણીમાં નવીનતા ધરાવતું ઉદ્દીપક વ્યક્તિનું તરત જ ધ્યાન ખેંચે છે. દરરોજ પેન્ટ અને શર્ટ પહેરીને આવનાર શિક્ષક કોઈ દિવસ જબ્બો કે સુરવાલ પહેરીને આવે તો દરેક વિદ્યાર્થીનું ધ્યાન ખેંચે છે. પછી ઉદ્દીપકનું પુનરાવર્તન. એકનો એક ઉદ્દીપક વારંવાર રજૂ થાય તો આ વ્યક્તિનું ધ્યાન ખેંચતું હોય છે. પ્રચારકો એકની એક વાત વારંવાર રજૂ કરે છે, પરિણામે એકાદ વખત તો લોકો તેને સાંભળે છે. ફક્ત એક જ વાર થયેલી રજૂઆત ધ્યાન બહાર જવાની શક્યતા રહેલી છે. આ જ કારણે રેડિયો કે ટીવી ઉપર વારંવાર એકની એક જાહેરાત રજૂ કરવામાં આવે છે. પછી ઉદ્દીપકનો રંગ. આ વર્તમાન યુગમાં વ્યક્તિનું ધ્યાન ખેંચવા માટે વિવિધ રંગનો ઉપયોગ કરીને સજાવટ કરવામાં આવે છે. કેવળ સફેદ અને કાળા રંગની વસ્તુઓ કરતો વિવિધ રંગોના ઉપયોગવાળી વસ્તુઓ લોકોનું ધ્યાન જલ્દી ખેંચે છે. એના પછીનો પ્રશ્ન છે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવો. આ પણ આ વખતે હાઇલાઇટ પ્રશ્ન છે. તો પ્રત્યક્ષીકરણના સંગઠનના નિયમો જોઈએ તો પ્રત્યક્ષીકરણમાં અનેક સંવેદનોનું સંગઠન થાય છે અને આપણે પદાર્થને એક એકમ કે સમૂહના રૂપમાં અનુભવીએ છીએ. આ સંવેદનના એક તરેના રૂપમાં અનુભવતા હોઈએ જેને અનુભવ પ્રત્યક્ષીકૃત સંગઠન કહીએ છીએ.
અને પ્રત્યક્ષીકૃત સંગઠનનો અર્થ જોઈએ તો પ્રત્યક્ષીકૃત સંગઠન એટલે વિવિધ પ્રાથમિક સંવેદનાઓને એક તરીકે જૂથ તરીકે કે એક એકમ તરીકેનો અનુભવ. આપણે વસ્તુ કે પદાર્થનું પ્રત્યક્ષીકરણ એક એકમ તરીકે કરીએ છીએ, તેના અલગ અલગ વિભાગોમાં નહીં. જેમ કે શાળાના મકાનનું પ્રત્યક્ષીકરણ કરતી વખતે બારી, બારણા, પગથિયા, મેદાન, ઈંટ, સિમેન્ટ વગેરેનું અલગ અલગ પ્રત્યક્ષીકરણ કરવાને બદલે શાળાનું મકાન એમ એક જ એકમ તરીકે પ્રત્યક્ષીકરણ કરીએ છીએ. હવે પ્રત્યક્ષીકરણના સંગઠનના નિયમોની વાત કરીએ તો ખાસ જોઈએ તો આપણે પ્રત્યક્ષીકરણની અંદર સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકો કયા કયા છે તો કોહલર, કોફકા અને વર્ધીમન જેવા જર્મન મનોવૈજ્ઞાનિકોના મત મુજબ માનવીના મગજમાં સંપૂર્ણ સંગઠિત પ્રત્યક્ષીકરણ કરવાની શક્તિ રહેલી છે. હવે પ્રત્યક્ષીકરણની અંદર સંગઠનના નિયમો જોઈએ તો કે પ્રત્યક્ષીકરણના સંગઠનમાં મગજમાં રહેલું વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર જવાબદાર છે. વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર છે એ જવાબદાર છે. હવે સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકોએ પ્રત્યક્ષીકરણના સંગઠનના નિયમો જણાવ્યા છે, જેમાં પહેલો છે સમાનતા, બીજો છે સમીપતા, એના પછી છે સમાવેક્ષતા, આ ખાસ યાદ રાખજો. પછી પૂરકતા છે, કયું છે? પૂરકતા છે. તો આ ચાર છે આપણે ખાસ નિયમો યાદ રાખવાના છે: સમાનતા, સમીપતા, સમાવેક્ષતા અને પૂરકતા. હવે સમાનતાની આપણે વાત કરીએ તો અસમાન ઉદ્દીપકોની સરખામણીમાં ભૌતિક રીતે સમાન હોય તેવા ઉદ્દીપકો એકબીજા સાથે સંગઠિત થઈને ચોક્કસ જૂથ દેખાય છે. ઉદ્દીપકોની સમાનતા કદ, આકાર, તીવ્રતા કે ગુણને લગતી પણ હોઈ શકે છે. બંને ઉદ્દીપકો વચ્ચેનું અંતર સરખું હોવાથી અહીં સમીપતાનો સિદ્ધાંત લાગુ પડતો નથી, પરંતુ ઉદ્દીપકોની સમાનતાના કારણે આકૃતિમાં ટપકાની 3 હરોળો અને ત્રિકોણની 2 હરોળ દેખાય છે. એવી રીતે ટપકા અને ત્રિકોણના વૈકલ્પિક સ્તંભો દેખાતા નથી, કારણ કે તે ઉદ્દીપકની વચ્ચે સમાનતા નથી. પછી સમીપતા. તો સમીપતાનો સિદ્ધાંત સૂચવે છે કે સ્થળ અને સમયની દ્રષ્ટિએ જે ઉદ્દીપકો એકબીજાથી નજીક હોય તે સંગઠિત થઈને ચોક્કસ આકાર કે એકમ બનાવે છે. જે લીટીઓ એકબીજાથી નજીક છે કે જૂથની રચના કરે છે, પરંતુ જે લીટીઓ દૂર કે તે જૂથનું બનતું નથી. એના પછી છે સમાવેક્ષતા. તો એકબીજાથી નજીક રહેલા ઉદ્દીપકો અલગ અલગ હોય તો પણ એકબીજાના પોતાનામાં સમાવેશ કરી આકૃતિ ઉપજી આવે છે, જેને સમાવેક્ષતા સિદ્ધાંતને કારણે આપણે એક સાથે કે તે ટકાથી ભાગાકારની સંજ્ઞા તરીકે અનુભવીએ છીએ. પછી પૂરકતા છે. તો કેટલાક ઉદ્દીપકો, પદાર્થો કે આકૃતિઓ વચ્ચે થોડી ખાલી કે અધૂરી જગ્યા હોય તો પણ આકૃતિઓ બંધાયેલી અને સંપૂર્ણ રૂપમાં જોવાનો વલણને આપણે પૂરકતા કહીએ છીએ. બરાબર. એના પછી જે દ્રષ્ટિ સંવેદનની વિગતે સમજૂતી આપો. તો એની અંદર પહેલા તો જોઈએ દ્રષ્ટિ સંવેદન કોને કહેવાય. તો કે માનવીની જીવનમાં દ્રષ્ટિ સંવેદન સૌથી અગત્યનો છે. માનવી મોટા ભાગની બધી જ પ્રવૃત્તિઓમાં મુખ્યત્વે દ્રષ્ટિ સંવેદનનો ફાળો રહેલો છે. આંખની સરખામણી કેમેરા સાથે કરવામાં આવે છે. બાહ્ય પદાર્થો પર પડતા પ્રકાશના કિરણો પરાવર્તિત થઈને કીકી મારફતે આંખમાં પ્રવેશે છે. આથી આંખની અંદર પાછળના પોલાણમાં રહેલું પારદર્શક નેત્રજળ ઉદ્દીપિત થઈ જાય છે અને પ્રકાશનું કિરણ નેત્રપટલ પર પહોંચે છે. નેત્રપટ પર પડતી પ્રતિમાને પરિણામે તેના શંકુ અને સળી આકારના પ્રકાશ સંવેદનશીલ મજ્જાતંતુઓ સક્રિય થાય છે અને પરિણામે પ્રતિબિંબ ઉદ્દીપિત થાય છે. નેત્રપટલ જે ભાગ આગળ દ્રષ્ટિ ચેતના નેત્રપટલની વધારે મગજ તરફ જાય છે તેને અંધબિંદુ કહે છે, કારણ કે અહીં પડેલી પદાર્થની પ્રતિમા દ્રષ્ટિ સંવેદન ઉપજાવતી નથી. નેત્રપટલનો સીધો સંબંધ પશ્વ કપાલી ખંડમાં આવેલા દ્રષ્ટિ વિસ્તાર સાથે છે. મજ્જાતંતુઓ દ્વારા ચેતા પ્રવાહ દ્રષ્ટિ વિસ્તાર સુધી પહોંચતો આપણને દ્રષ્ટિ સંવેદનનો અનુભવ થાય છે. હવે આપણે આગળનું જોઈએ કે દ્રષ્ટિ સંવેદન જે છે ત્વચા છે એની આપણે આકૃતિ વિગત સમજાવવાની છે. એના પછી ઊંડાઈના પ્રત્યક્ષીકરણના એક નેત્રીય સંકેતોની સમજૂતી આપો. તો આ પ્રશ્ન પણ ખાસ વિદ્યાર્થી મિત્રો તમે તૈયાર કરી દેજો. બરાબર. અહીંયા આપણે આ વાંચવામાં સમય બગાડતા નથી. પછી એના સિવાયના પ્રશ્નોની આપણે વાત કરીએ તો હવે ચેપ્ટર નંબર 2ની આપણે વાત કરીએ તો ખાસ અગત્યનું છે સિટી માર્ગને દર્શાવેલી શિક્ષણની વ્યાખ્યા આપી તેને સવિસ્તાર સમજાવવાનું છે. સિટી માર્ગને જે શિક્ષણની વ્યાખ્યા આપી એને તમારે સમજાવવાની છે. પછી નો પ્રશ્ન જોઈએ, ખાસ અગત્યનો પ્રશ્ન છે તો કે થોર્નડોયકે કરેલા પ્રયોગની ફલશ્રુતિ સમજાવો. 3 ગુણમાં પણ પૂછી શકે છે. તો કે શિક્ષણ પ્રાપ્ત કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે. પ્રયત્નો દરમિયાન ભૂલો થાય છે અને જે પ્રયત્નોમાં નિષ્ફળતા મળતી હોય તેવા પ્રયત્નો છોડી દેવામાં આવે છે અને ધીમે ધીમે ભૂલોનું પ્રમાણ ઘટતું જાય છે અને સફળતા પ્રાપ્ત થતી જાય છે. આ રીતે શિક્ષણ પ્રાપ્ત કરવાની ક્રિયાને પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ કહેવામાં આવે છે. થોર્નડોયકનો પ્રયોગ જોઈએ તો થોર્નડોયકે નામના મનોવૈજ્ઞાનિકે આ પ્રકારે શિક્ષણ અંગે બિલાડી અને ઉંદર પર પ્રયોગ કર્યા હતા. તો ખાસ સમસ્યા પેટીનો જે પ્રયોગ છે કે થોર્નડોયકે બિલાડી પર પ્રયોગ કરવા માટે એક ખાસ પ્રકારની સમસ્યા પેટી તૈયાર કરી હતી. આ પાંજરામાં એવી રચના કરવામાં આવી હતી કે પાંજરું ખોલવાની કળ દબાવતો સમસ્યા પેટીનું બારણું આપોઆપ ખુલી જાય
અને થોર્નડોએ એક પાળેલી ભૂખી બિલાડીને સમસ્યા પેટીમાં મૂકી અને પેટીની બહાર બિલાડી જોઈ શકે તે રીતે ખોરાક મૂક્યો. હવે સમસ્યા પેટીમાંથી બહાર નીકળવા માટે બિલાડી પ્રયત્ન કરે છે, પરંતુ બારણું ખુલતું નથી. તે બહાર નીકળી શકતી નથી. અચાનક બિલાડીના પંજા વડે કળ દબાવતા બારણું ખુલી જાય છે અને બિલાડી સમસ્યા પેટીમાંથી બહાર આવી જાય છે. અચાનક તેને સફળતા મળે છે. આમ બિલાડીની કળ દબાવવાની સિવાયની બધી જ પ્રક્રિયાઓને થોર્નડોએ ભૂલો ગણી છે, જ્યારે કળ દબાવવાની પ્રક્રિયાને પ્રયત્ન કરે છે. બિલાડી પહેલા 166 સેકન્ડ શ્વસીનો હતો. પહેલો પ્રયત્ન દરમિયાન બિલાડીને અનેક ભૂલો કરી હતી. આ રીતે થોર્નડોએ 24 દિવસ સુધી બિલાડી પર પ્રયોગો કર્યા અને પ્રયોગ દરમિયાન થયેલી ભૂલોની સંખ્યા અને પ્રયત્ન માટે લાગેલો સમય નોંધ્યો. 24 દિવસે બિલાડી એક પણ ભૂલ કર્યા વગર સમસ્યા પેટીમાંથી બહાર આવી જતો એ ફક્ત 10 જ સેકન્ડમાં દરવાજો ખોલી જાય છે. આમ 24 પ્રયત્ન બિલાડી કળ દબાવી દરવાજો ખોલી બહાર નીકળવું શીખી ગઈ હતી. બરાબર. એવી રીતે થોર્નડોની ફલશ્રુતિ જોઈએ તો ભૂખ્યું પ્રાણી ખોરાક મેળવવા ઉત્સુક હોય છે. જ્યાં સુધી પ્રેરણા થાય નહીં ત્યાં સુધી શિક્ષણ મળે નહીં. પ્રેરણા પૂરી પાડવા પ્રાણી જુદા જુદા અખતરા કરે છે અને પ્રાણીને સાચો માર્ગ આકસ્મિક રીતે મળી જાય છે. પ્રાણીઓ વારંવાર એક જ પરિસ્થિતિમાં મૂકવાથી ભૂલમાં અને સમયમાં ઘટાડો થાય છે. જો કે સાચા પ્રયત્ન માટે પ્રબલન મહત્વનું છે. આ આલેખો દ્વારા અને શિક્ષણ પદ્ધતિનું સચોટ નિરૂપણ થઈ શકે છે. પ્રાણી શિક્ષણમાં વિવિધ પાસાઓના માટે મનોવૈજ્ઞાનિકો 150 જેટલી ભૂલભુલામણીની રચના પણ કરી છે. પછી પાવલોએ કરેલો શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ વર્ણવો. તો આ પણ પ્રયોગ તમને એકદમ ઈઝી છે. કૂતરા ઉપરનો પ્રયોગ છે. બરાબર. એટલે કે કૂતરાની લાળ ઝરવાની પ્રક્રિયાનું અભિસંધાન કરવા માટે ઓપરેશન દ્વારા કૂતરાના મોંમાં લાળ ગ્રંથિને કાપીને રબરની નળીઓ જોડીને જળેલી લાળ કાપવા માટે ખોરાક મૂકવામાં આવ્યો અને યાંત્રિક ગોઠવણી કરી તેમજ ઘંટડી વગાડવાની વ્યવસ્થા કરવામાં આવી. સૌપ્રથમ ઘંટડી વગાડી, પછી તરત જ કૂતરા સમક્ષ ખોરાક મૂક્યો. જ્યારે ઘંટડી વગાડવામાં આવી ત્યારે તે કોઈ પ્રતિક્રિયા જોવા મળી નથી, પરંતુ ખોરાક મૂકવામાં આવ્યો તો એને લાળ જળી હતી. આ પ્રક્રિયાને કુદરતી પ્રક્રિયા કહેવાય છે. ત્યાર પછી ખોરાક અને ઘંટીને એકસાથે વારંવાર રજૂ કરવામાં આવી ત્યારે પણ કૂતરો ખોરાકને લાળ જળવાની પ્રતિક્રિયા આપી. પ્રબલન તો એકલી ઈંટો ઘંટડી વગાડવામાં આવી ત્યારે પણ કૂતરાએ લાળ જળવાની પ્રતિક્રિયા આપી. આ મૂળ ઉદ્દીપકની ગેરહાજરીમાં બીજા ઉદ્દીપક સાથે અભિસંધાન થયું અને મૂળ ઉદ્દીપક જે પ્રતિક્રિયા આપ્યું હતું તે જ ઉદ્દીપક બીજા ઉદ્દીપક દ્વારા મળી. આ શિક્ષણ પ્રશિષ્ટ અભિસંધાન દ્વારા મેળવ્યું કહેવાય છે. બરાબર. એના પછી છે સ્કિનરની સમસ્યા પેટી અને તેનું પ્રયોજન આપણે આગળ જોઈ ગયા છીએ. બરાબર. પ્રયોગ છે ઉંદર અને અમુક સમય ભૂખો રાખ્યો હતો અને ઉંદર વાળો પ્રયોગ છે. એના પછી ચિંપાંજી કર્યો 2 લાકડી વાળો પ્રયોગ. ખાસ તૈયાર કરી દેજો. મોસ્ટ આઈએમપી છે. બરાબર. લાકડી વાળો પ્રયોગ એકદમ ઈઝી છે. ચિંપાંજી વાળો આંતરસૂઝનો જેને પ્રયોગ કહેવાય. હવે એના પછી આપણે ચેપ્ટર જોઈએ તો માનવ અને પર્યાવરણ વચ્ચેના સંબંધો સવિસ્તાર સમજાવો. આ ચેપ્ટરના પ્રશ્નો એકદમ ઈઝી છે. પછી માનવ વર્તન પર પર્યાવરણની અસરો છે. પછી ઘોઘાટનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, પછી ભીડ અને ગીચતાનું પ્રદૂષણ છે. બરાબર. પર્યાવરણની માનવ વર્તનની પર્યાવરણ પર અસરો વર્ણવો. કુદરતી સંસાધનનો દુરુપયોગ છે, નકામો કચરો છે, ગંદકી છે. બરાબર. પર્યાવરણ બચાવવાના વાસ્તવિક ઉપાયો. મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરી દેજો આ વખતે. બરાબર. સ્વૈચ્છિક સાદગી છે, નક્કર વાસ્તવિક પ્રવૃત્તિને પ્રોત્સાહન છે, વાસ્તવિક ધોરણો છે, સંગઠિત જૂથ પ્રવૃત્તિઓ છે. પછી ગ્રીન હાઉસની વિગતે ચર્ચા કરો. આ પણ પ્રશ્ન તૈયાર કરી દેજો. બરાબર. તો આ સંપૂર્ણ પીડીએફ ફાઇલ છે એ આપણા ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે. ત્યાંથી તમે વાંચી શકો છો.